નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસુભાઈ પટેલ ઉમા એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પ્રકરણ 3 બુદ્ધિ, આપણે અગાઉના વિભાગની અંદર બુદ્ધિનું માપન તેમજ અલગ અલગ પ્રકારની બુદ્ધિ કસોટીઓની વ્યાખ્યાની સમજ મેળવી આપણે આજના વિભાગની અંદર અલગ અલગ પ્રકારની બુદ્ધિ કસોટીઓની ચર્ચા કરીશું. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી, પછી વેક્સલરની બુદ્ધિ કસોટી, રેવનની બુદ્ધિ કસોટી. તો તમે ખાસ નોટબુકની અંદર અગત્યના પ્રશ્નો તમે નોંધી લેજો, જેથી કરી એને તમે તૈયાર કરી શકો. તો મિત્રો, સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી. તો સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટીની આપણે ચર્ચા કરીએ તો ખાસ તમે નોંધ કરજો કે સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના બીનેએ કરી હતી સાયમનના સહયોગથી. એટલે સૌપ્રથમ બુદ્ધિ કસોટી, સૌપ્રથમ શબ્દ હું બોલું છું, સૌપ્રથમ બુદ્ધિ કસોટી એ બીને અને સાયમને 1905 રચના કરી હતી. તેઓ ફ્રાન્સના હતા અને ફ્રેન્ચ ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી એમને બનાવી હતી. પ્રશ્ન પૂછાય કે સૌપ્રથમ બુદ્ધિ કસોટી કોને બનાવી? તો બીને અને સાયમને. ક્યારે? તો 1905. કઈ ભાષામાં? તો ફ્રેન્ચ ભાષામાં. તો મિત્રો, આ સૌપ્રથમ બુદ્ધિ કસોટી બની એના પછી અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક L.M. ટર્મેને, અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક L.M. ટર્મેને 1916 એને આ બીનેની કસોટી એમાં સુધારા વધારા કરી પદ્ધતિસરનું થોડું પ્રમાણીકરણ કરી અને અંગ્રેજી ભાષામાં 1916 સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી બનાવી. પ્રશ્ન પૂછાય કે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટીની રચના કોને કરી? તો ટૂંકમાં ટર્મેને, પ્રાધ્યાપક L.M. ટર્મેને 1916 આ કસોટી અંગ્રેજી ભાષામાં બનાવી હતી. એટલે એવો પ્રશ્ન પૂછાય કે અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી કોને બનાવી હતી? તો L.M. ટર્મેને 1916ની અંદર. અને આ બુદ્ધિ કસોટી બીને અને સાયમને કસોટી બનાવી 1905ની અંદર. તો એ કસોટીમાં થોડા સુધારા વધારા કર્યા હશે અને સુધારા વધારા કરી એનું પદ્ધતિસર પ્રમાણીકરણ કરી અને અંગ્રેજી ભાષામાં એમને કસોટી બનાવી. એટલે કસોટીનું નામ કેવું આપ્યું? સ્ટેનફોર્ડ. ટર્મેન એ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક હતા અને બીનેની કસોટી એમાં સુધારા વધારા કર્યા હતા. એટલે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી, જે બાળકોની બુદ્ધિનું માપન કરે છે. અને આ બુદ્ધિ કસોટી એને સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ તુલા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટીને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ તુલા એ નામથી ઓળખવામાં આવે છે. તો આ બુદ્ધિ કસોટી એ 1916માં રચના કરી. એના પછી આ કસોટીનું 1937માં, 1960માં, 1973માં અને છેલ્લે 1986માં એમાં થોડાક સુધારા વધારા કર્યા. એટલે એવું કહી શકાય કે એ કસોટી એમાં થોડુંક નવ સંસ્કરણ કર્યું, થોડું પુનઃ સંસ્કરણ કર્યું. 1986માં છેલ્લે થોડાક સુધારા વધારા કર્યા એટલે પુનઃ સંસ્કરણ કર્યું. પ્રથમ 1937માં, 60માં, 1973માં, 1986માં. તો 1986 પહેલાં ફક્ત બાળકનો સામાન્ય આંક એનું જ માપન કરવામાં આવતું હતું, સામાન્ય આંક. પણ 1986 પછી
સામાન્ય આંક તો ખરું જ, એ સિવાય વિશિષ્ટ આંક એનો પણ સમાવેશ કર્યો. એટલે વિશિષ્ટ આંક એનું પણ માપન કરી શકાતું હતું. વિશિષ્ટ આંકમાં આપણે જોઈએ કે કઈ બાબતોનો સમાવેશ થાય, તો વિશિષ્ટ આંકની અંદર શાબ્દિક તર્ક, સંખ્યાત્મક તર્ક, એ સિવાય અમૂર્ત, દ્રશ્ય તર્ક, એવા જે પાસા હતા એનો પણ સમાવેશ કરવામાં આવ્યો. અને આ બુદ્ધિ કસોટી એ 18 વર્ષ સુધીના બાળકોની બુદ્ધિનું માપન કરી શકાય. પ્રશ્ન પૂછાય કે સ્ટેનફોર્ડ બિને બુદ્ધિ કસોટીમાં કેટલા વર્ષ સુધીના બાળકોની બુદ્ધિનું માપન કરી શકાય? તો 18 વર્ષ સુધી. એવો પ્રશ્ન પૂછાય કે પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોને કરી હતી? તો બિને અને સાયમને. 1905માં ફ્રેન્ચ ભાષામાં. એવો પ્રશ્ન પૂછાય, નોંધ કરજો ખાસ તમે, કે સ્ટેનફોર્ડ બિને બુદ્ધિ કસોટીની રચના કોને કરી? તો ટર્મેને 1916માં. એવો પ્રશ્ન પૂછાય કે અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી કોને બનાવી? તો ટર્મેને. તો આ પ્રકારે ટર્મેનની બુદ્ધિ કસોટી એ 18 વર્ષ સુધીના બાળકોની બુદ્ધિનું માપન એના દ્વારા કરી શકાય છે. તો તમે ખાસ આમાં જે ટૂંકા પ્રશ્નો હોય એને તમે નોંધ કરી લેજો, જે પ્રશ્નો પૂછાવા લાયક પ્રશ્નો કહી શકાય. તો મિત્રો, હવે વેક્સલરની બુદ્ધિ તુલાઓ એની આપણે ચર્ચા કરીશું. તો મનોવૈજ્ઞાનિક વેક્સલર એમને જે બુદ્ધિ કસોટીની રચના કરી હતી એની આપણે ચર્ચા કરીશું. તો વેક્સલરની બુદ્ધિ તુલાઓ. મનોવૈજ્ઞાનિક વેક્સલરે બાળકોથી લઈ અને પુખ્ત વયના વ્યક્તિઓની બુદ્ધિનું માપન કરી શકાય એવા પ્રકારે બુદ્ધિ કસોટીના સમૂહ એની રચના કરી હતી. અને એમને અલગ અલગ વય જૂથના બાળકો માટે અલગ અલગ પ્રકારની કસોટીઓની રચના કરી હતી, જે આપણે વિગતે એની સમજૂતી મેળવીશું. તો એમને નાના બાળકોથી લઈ અને પુખ્ત વયના વ્યક્તિઓ સુધી એમને અલગ અલગ વય જૂથ માટે વિવિધ પ્રકારની બુદ્ધિ કસોટીઓની રચના કરી હતી. તો પ્રથમ આપણે જોઈએ તો એમને પ્રથમ જે કસોટી બનાવી હતી એ પુખ્ત વય જૂથના વ્યક્તિઓ માટેની કસોટી. પુખ્ત વય જૂથના વ્યક્તિઓ માટેની બુદ્ધિ કસોટી. તો મિત્રો, આ બુદ્ધિ કસોટીની અંદર 16 વર્ષથી લઈ અને 64 વર્ષ સુધીના વ્યક્તિને બુદ્ધિનું માપન કરી શકાય, તેમજ તેમનો શાબ્દિક આંક, સંખ્યાત્મક તર્ક, ગણિતની સમજ, ભાષાની સમજ, એમ અલગ અલગ પ્રકારે એમનું સમગ્ર વ્યક્તિત્વનું માપન કરી શકાય એવા પ્રકારની કસોટી એ વેક્સલરે પહેલા જૂથમાં બનાવી હતી, જે પુખ્ત વય જૂથના વ્યક્તિઓ માટેની કસોટી. અને એ કસોટીની અંદર જેની ઉંમર 16 વર્ષથી લઈ અને 64 વર્ષ સુધી વય હોય એવા તમામનો સમાવેશ આ પ્રકારની કસોટી એ વય જૂથમાં કરી શકાતું. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા જે કસોટી હતી એ કસોટીની અંદર એમનો સમગ્ર બુદ્ધિઆંક અને એ સાથે એમનો ક્રિયાત્મક બુદ્ધિઆંક એનું પણ માપન કરી શકાતું હતું. એટલે કે એમનામાં ભાષાની સમજ કેવી છે, એ રીતે એમનું શાબ્દિક જ્ઞાન કેવું છે, શબ્દ ભંડોળ કેટલું છે. તો એ પ્રકારે અલગ અલગ પ્રકારે બુદ્ધિ એના પાસાનું માપન કરી શકાતું. તો આ વેક્સલરની પુખ્ત વ્યક્તિ માટેની બુદ્ધિ કસોટી એમાં આપણે જોઈએ તો એમનામાં ગણિતની સમજ કેવા પ્રકારની છે, કોઈ પણ ભાષાનું પુનરાવર્તન કેવું કરી શકાય. તો આ કસોટીની અંદર 11
ઉપકસોટીઓ હતી અને 11 ઉપકસોટીમાંથી 6 શાબ્દિક અને 5 એ ચિત્રાત્મક કસોટી હતી. એટલે એમણે 11 ઉપકસોટી બનાવી હતી, એમાં 6 કસોટી એવી હતી કે જેમાં શબ્દ ભંડોળની કસોટી હતી અને 5 ઉપકસોટી એવી હતી કે જેની અંદર ચિત્રાત્મક એવું કહી શકાય કે ચિત્રો દ્વારા વ્યક્તિની બુદ્ધિનું માપન કરવા, જેને આપણે ક્રિયાત્મક કહી શકીએ. અને 1981ની અંદર એમણે આ કસોટી એનું પુનઃસંસ્કરણ કર્યું હતું, એટલે કે સુધારા વધારા કર્યા હતા અને સુધારા વધારા કરી અને એમનું નામ આપ્યું હતું WAISR તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે વેક્સલરનું આ પહેલું જૂથ. બીજું, બાળકો માટેની બુદ્ધિ કસોટી. તો મિત્રો, આ બાળકો માટેની બુદ્ધિ કસોટીની આપણે ચર્ચા કરીએ તો વેક્સલરે જે બીજી કસોટી બનાવી હતી એ બીજી કસોટી એમાં 6 વર્ષથી લઈ અને 16 વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવતો. એ બાળકો એની બુદ્ધિનું માપન કરી શકાય, એનો સમગ્ર વ્યક્તિત્વ આંક એનું માપન કરી શકાતું. તો એ બાળકો માટેની બુદ્ધિ કસોટી. 3 નંબર, પૂર્વ પ્રાથમિક શાળાના બાળકો માટેની બુદ્ધિ કસોટી. તો મિત્રો, પૂર્વ પ્રાથમિક શાળાના બાળકો માટેની બુદ્ધિ કસોટી એટલે બાળક પૂર્વ પ્રાથમિક શાળામાં જાય એના પહેલાં, એટલે કે 4 વર્ષથી લઈ અને 6.5 વર્ષ સુધીના બાળકને બુદ્ધિનું, એનું સમગ્ર વ્યક્તિત્વ, એનું ગુણાંકન એ કરી શકાતું હતું. તો આ પ્રકારે વેક્સલરની બુદ્ધિ કસોટી એ વેક્સલરની બુદ્ધિ કસોટી તુલાવો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય એવા પ્રકારનો પ્રશ્ન છે. તો પ્રથમ, પુખ્ત વયના વ્યક્તિઓ માટેની બુદ્ધિ કસોટી તો 16 વર્ષથી 64 વર્ષ. પછી બાળકો માટેની બુદ્ધિ કસોટી તો 6 વર્ષથી લઈ અને 16 વર્ષ. અને પૂર્વ પ્રાથમિક શાળાના બાળકો માટેની કસોટી તો 4 વર્ષથી લઈ અને 6.5 વર્ષ સુધીના બાળકોની બુદ્ધિનું માપન કરી શકાતું. તો આ પ્રકારે આ વેક્સલરની બુદ્ધિ કસોટી એ ખૂબ અગત્યતા ધરાવે છે. હવે આપણે આના પછી જોઈએ તો રેવન, મનોવૈજ્ઞાનિક રેવન, જ્હોન સી રેવન. તો રેવનની બુદ્ધિ કસોટી. તો મિત્રો, રેવનની બુદ્ધિ કસોટી આપણે ટૂંકમાં સમજીએ તો જ્હોન સી રેવન એમનું નામ હતું. એમને બુદ્ધિની ક્રિયાત્મક એટલે કે અશાબ્દિક બુદ્ધિ કસોટીની રચના કરી હતી. તો અશાબ્દિક બુદ્ધિ કસોટીની રચના કરી હતી એટલે એવું કહી શકાય કે આ અશાબ્દિક બુદ્ધિ કસોટીની રચના એમણે 1936માં કરી હતી. પ્રશ્ન પૂછાય કે રેવને અશાબ્દિક બુદ્ધિ કસોટીની રચના ક્યારે કરી હતી? તો 1936માં, જેમાં ચિત્રાત્મક પ્રકારની કસોટી આવે, જેમાં સરળથી અઘરા એવા 60 પ્રશ્નો આવે અને જેમાં એક કરતાં વધુ વિકલ્પો હોય અને એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ચિત્રાત્મક એટલે ક્રિયાત્મક કસોટી હોય તો જે એવું કહી શકીએ કે જે જગ્યાની અંદર એ કોષ્ટક મૂકવાનું હોય, આપણા બુક્સની અંદર એની આકૃતિ આપેલી છે, તો એ જગ્યા એને પૂર્ણ કરવાની હોય તો યોગ્ય એનો જવાબ એ પસંદ કરી લખવાનો હોય. તો આ રેવનની બુદ્ધિ કસોટી એ RPM નામથી ઓળખાય છે. મિત્રો, RPM એનું પૂરું નામ રેવન્સ પ્રોગ્રેસિવ
રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. પ્રશ્ન મોસ્ટ આઈએમપી કે રેવનની બુદ્ધિ કસોટી કયા નામથી ઓળખાય? તો આરપીએમ. આરપીએમ એટલે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ, કે જેમાં ગણ ગોઠવવાના હોય. આપણે અગાઉના પ્રશ્નમાં મેં વાત કરી હતી, વેક્સલરની બુદ્ધિ કસોટીમાં જે 11 રૂપ કસોટી હતી એમાં 6 શાબ્દિક હતી અને 5 અશાબ્દિક, એટલે એમાં ગણ ગોઠવવા, એટલે ક્રિયાત્મક કસોટી કહી શકાય. કે અલગ અલગ પ્રકારે કોઈ કોષ્ટક આપેલું હોય ને એમાં એક જગ્યા ખાલી મૂકી હોય તો એ જગ્યા પૂરી કરવાની હોય. તો અહીંયા સરળથી અઘરા એવા પ્રશ્નો હોય, એવા 60 પ્રકારના પ્રશ્નો આપેલા હોય, જે એના એક કરતાં વધુ વિકલ્પો હોય, અને એ રીતે આ ક્રિયાત્મક એટલે અશાબ્દિક બુદ્ધિ કસોટી કહી શકાય. પૂછાવાલાયક પ્રશ્ન, રેવનની બુદ્ધિ કસોટી એ રેવને બુદ્ધિ કસોટી ક્યારે આપી? તો 1936ની અંદર. રેવને કઈ બુદ્ધિ કસોટીની રચના કરી હતી? અશાબ્દિક એટલે ક્રિયાત્મક. રેવનની બુદ્ધિ કસોટી કયા નામથી ઓળખાય? તો આરપીએમ, રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ, એ નામથી એને ઓળખવામાં આવે છે. તો આ પ્રકારે આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી. તો વિદ્યાર્થી મિત્રો, કોફમેન અને બુદ્ધિ કસોટીઓ અમેરિકાના એલન એસ કોફમેન, જેમની બુદ્ધિ કસોટીઓ એ વિશ્વ ક્ષેત્રે જાણીતી છે. એમને જે બુદ્ધિ કસોટીઓ આપી હતી એમાં આપણે જોઈએ તો KABC, તો KABC તો કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન, જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. એ ઉપરાંત આપણે જોઈએ તો KBIT, કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, આ પણ એક એની બુદ્ધિ કસોટી હતી. અને છેલ્લે KAIT, કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. તો આ પ્રકારે એમને જે બુદ્ધિ કસોટી બનાવી હતી એ પુખ્ત વ્યક્તિઓ માટે પણ એ ઉપયોગી હતી. અને છેલ્લે 2004-05ની અંદર એમને પુનઃસંસ્કરણ કરી અને પ્રકાશિત કરી હતી. તો વિશ્વ ક્ષેત્રે કોફમેનની બુદ્ધિ કસોટીઓ એ ખૂબ જાણીતી અને વિખ્યાત બુદ્ધિ કસોટીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બુદ્ધિ કસોટીઓની ચર્ચા કરી. એના પછી આપણે બુદ્ધિઆંકનું વિતરણ એ આપણે અગાઉના વિભાગમાં ચર્ચા કરી હતી, બીજા વિભાગની અંદર. એટલે કે જે આપણે સામાન્ય સંભવિતતાનો આલેખ ચલાવ્યો એના પહેલાં આપણે બુદ્ધિઆંકનું વિતરણ, એનું વર્ણન અને ટકાવારીની ચર્ચા આપણે કરી હતી. તો તમે એ પ્રશ્ન બરાબર ચેક કરી લેજો. હવે આપણે આવતા વિભાગની અંદર પ્રતિભા સંપન્ન બાળક, એનું સ્વરૂપ, એના લક્ષણો, એને ઓળખવાની પ્રવિધિ, એની ચર્ચા કરીશું. અને એના પછી બૌદ્ધિક મંદ બાળકોની કક્ષાઓ અને એના લક્ષણોની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિભાગમાં આપણે જે પ્રશ્નની ચર્ચા કરી એમાં ટૂંકા પ્રશ્નો તમે ખાસ નોંધ કરી લેજો. ખાસ તમે તમારે જૂના કોઈ પણ વિડીયો મેળવવા હોય પ્રકરણ 1-2ના, તો તમે મારી આ ઉમા એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં જઈ અને તમે પ્લેલિસ્ટમાં જશો એટલે તમને જૂના વિડીયો મળી રહેશે. એ સિવાય તમને આજનો મારો આ વિડીયો જો પસંદ થયો હોય તો તમે એને લાઈક કરજો, શેર કરજો, અને મારી આ ઉમા એજ્યુકેશન યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઈબ કરજો. અને નવા અપડેટ મેળવવા માટે તમે બેલ આઇકોન પ્રેસ કરજો. ખાસ કોઈ સમસ્યા હોય તો તમે કમેન્ટ કરજો. ધન્યવાદ.